राम राम खेडूत मित्रों, केम छो मजामां। अत्यारे मगफळीना पाकमां लगभग बधा खेडूत मित्रोने एक तकलीफ आवी छे, एटले के जे मारी स्क्रीन उपर तमने देखाय ने एवा પાંદડા થઈ છે અને ઘણા ઘણા છોડ એવા થઈ જાય છે આખા પેઢીમાં। તો હવે તેવું ક્યાં કારણોસર થાય છે ને તેની જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। ઘણા ખેડૂત મિત્રોએ મને પર્સનલી મેસેજ કર્યા અને ફોન પણ આવ્યો છે કે ભાઈ આ વસ્તુ કેના કારણે થઈ છે અને આનું નિરાકરણ શું છે, તો તેની જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો ખાસ કરીને આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો। આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકના માધ્યમથી જોતા હોય તો પેજને ફોલો કરી દેજો, કારણ કે અવનવી માહિતી આપણા આ યુટ્યુબના ચેનલમાં તમને મળતી રહે ખેતીને લગતી। હવે વાત કરશું, જો અત્યારે તમને ફોટા જે પ્રમાણે દેખાય છે કે ભાઈ પાંદડા ઉપરની સાઈડ વળી જાય છે અને ઘણા ખેડૂત મિત્રોની ફરિયાદ આવે છે કે ભાઈ આ વસ્તુ ક્યાં કારણોસર થાય છે। તો તેના માટે આપણે સૌપ્રથમ તો નિદાન કરવાનું રહેશે કે ભાઈ આ વસ્તુ ક્યાં કારણોસર થાય છે। જો એમાં બે વસ્તુ ભાગ ભજવતી હોય। પહેલી વસ્તુ એ કે જો તમે ખડની દવા કોઈ પણ છાંટી હોય તો તેના રિએક્શનના કારણે પણ આવું થતું હોય। અને બીજા નંબરમાં જે વાત કરવામાં આવે, તમને પણ નવાઈ લાગશે કે ભાઈ અત્યારે જે પરિસ્થિતિ મરચીના પાકમાં થતી ને હવે માંડવીમાં પણ આવવા માંડી છે, એટલે કે કથીરી। ખેડૂત મિત્રોને એમ થતું છે કે કથીરી મગફળીમાં ન આવે, પણ તમે એક વખત જોઈ લેજો કે ભાઈ ખરેખર આ વસ્તુ છે કે નહીં। નીચેની સાઈડમાં જો કથીરી હશે ને એટલે તો પણ આ વસ્તુ થતી હોય છે। અને ક્યારેક એવું પણ બન્યું હોય કે જો તમે દવાનો ડોઝ માર્યો હોય નિંદામણનાશક તો તેનું રિએક્શન પણ આવ્યું હોય, એટલે બે વસ્તુ થઈ શકે, પણ એ વસ્તુ તમારે ચેક કરી ત્યાર પછી દવા લેવા જવું। હવે વાત કરવામાં આવે કે આ બે વસ્તુ થઈ હોય તો કરવું શું। જો તમારે નિંદામણનાશક દવાના કારણે રિએક્શન આવ્યું હોય છે તો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ માઇક્રોન્યુટ્રન્ટ વાપરવાનું છે, એટલે કે જે ચોથો ગ્રેડ આવે છે ઝીંક, ફેરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ચિલેટેડ ફોર્મમાં આવે છે। ગમે એ કંપનીનું લઈ લેશો તમારે મસ્ત મજાનું રિઝલ્ટ મળશે। અને આ તમે કોઈ પણ દવા સાથે જો એનો ઉપયોગ કરશો ને તો તમારે જોરદાર રિઝલ્ટ મળશે અને તે હરવે બધું તમારે રેડી થઈ જશે। હવે વાત કરવામાં આવે કથીરી, જો તમારે કથીરીનો એટેક હોય તો તમારે કોઈ પણ માઇટ આઉટ જે દવા આવે કોઈ પણ એ વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો છે, તેનાથી તમારે જોરદાર રિઝલ્ટ મળશે અને હરવે મગફળી તમારી પાછી રેડી થઈ જશે। હવે મિત્રો આ માહિતી તમને કેવી લાગી એક વખત કમેન્ટ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો શેર કરી દેજો। મળીશું નેક્સ્ટ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।